જય ગજાનન, જય માતાજી। આ વર્ષે અખાત્રીજ 19 એપ્રિલ 2026ના દિવસે આવે છે, ત્યારે રવિવાર આવે છે। તો રવિવારે શાસ્ત્રમાં કુંભઘડો મૂકવાની ના પાડી છે। રવિવારે વાસ્તુ પણ ન થાય, ગ્રહ પ્રવેશ પણ ન થાય અને કુંભઘડો પણ ના મૂકવો જોઈએ। તો આ વર્ષે અખાત્રીજના દિવસે શું આપણે કુંભઘડો મૂકી શકીએ કે વાસ્તુ કે ગ્રહ પ્રવેશ કરી શકીએ? ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર આપણે એમ કહેવાય છે એવા મુહૂર્તો આવે છે, એ મુહૂર્તની અંદર આપણે કોઈ પણ સોઘડિયા કે કોઈ પણ વાર જોવાનું રહેતું જ નથી। કેટલાક એવા દિવસો છે જે દિવસો આપમેળે સ્વયં સારું મુહૂર્ત છે। એમાં એક પહેલો દિવસ આવે છે કારતક મહિનાની પ્રતિપદા એટલે કે બેસતું વર્ષ। બીજો દિવસ આવે છે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે ચૈત્રી નવરાત્રિ જે પ્રારંભ થાય તે। ત્રીજો દિવસ આવે છે અખાત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે કોઈ પણ વાર ભલે આવતો હોય તે દિવસે તમે કુંભઘડો પણ મૂકી શકો, વાસ્તુ યજ્ઞ પણ કરી શકો અને ગ્રહ પ્રવેશ પણ તમે કરી શકો છો। અને ત્યારબાદ આવે છે આપણે વિજયાદશમી એટલે કે દશેરા। આ દિવસોમાં કોઈ પણ મુહૂર્ત જોયા વગર તમે કંઈ પણ સારું કાર્ય, શુભ કર્મ કરી શકો છો। એમાં કંઈ પણ આપણે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ નથી, શાસ્ત્ર સહમત છે। એટલે તમે અખાત્રીજને રવિવારે કુંભઘડો મૂકવા માંગતા હોય તો મૂકી શકો છો, વાસ્તુ યજ્ઞ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો। કોઈ પણ સારું કાર્ય તમે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે કરી શકો છો। જય ગજાનન, જય માતાજી।